दिखाके અને પાછો હું તમારું ધ્યાન કરતો કરતો તમને લઈ જઈશ. ધ્યાન કરવું એટલે કરેલુંગી મેં બંધ આંખો બંધ કરી એટલે કે આંખો મીચી જવી નહીં, ઊંઘી જવું એવું નહીં. આંખો બંધ કરી એટલે ધ્યાન કરવું. કરેલુંગી મેં બંધ આંખે અને જે ધ્યાન કરે તે શું કરે બધું પૂજા. અને તેવી રીતે ભગવાન તમારી હું પૂજા કરીશ. તમને લઈ જઈશ, તમારી આકાશ વાકા કરીશ, તમારું સ્વાગત કરાવીશ અને પછી તમારું પૂજન કરાવીશ. પૂજા કરુંગી તેરી પણ કેવી રીતે કરાવીશ? તમારા પ્રત્યેનો અનન્ય ભાવ કેળવીને ઓકે રહુંગી તેરી. મારા માટે બીજું કોઈ નહીં, પછી મારો કોઈ અવધૂત નહીં, મારો રંગ અવધૂત. મારા માટે કોણ બીજો અવધૂત? મારા માટે રંગ અવધૂત. આયો ભગવાન આખા વ્યક્તિવાળી હોમ અને કે સુરેશભાઈ આપણો તો રંગ અવધૂત. ઓર બધા નમસ્કારની યોગ્ય છે. નહીં તે નંબરથી કઈ વધતું નથી. 1 કિલો પકડ્યો હોય તો મજબૂત થાય. કહેવાય છે ને કે પાણી એક ખોદકામ એક જગ્યાએ કરે તો પાણી મળે, 10 જગ્યાએ ખોદી હોય તો કોઈ જગ્યાએ પાણી મળે. એને શ્રદ્ધા એમાં એવું કશું જે પણ સંપ્રદાય હોય તે ભક્તિ તે માણસે એનામાં જ પેલું લેવાનું. એ બાપજીનો ભક્તિ એકવાર બાપજીને ગુરુ મહારાજ કે ભાઈ બીજાને ગુરુ કરવા જતો ઓકે રહુંગી તેરી. આ ગાયનનો અર્થ તમને બતાવું છું. આ જે પિક્ચરમાં જે ગાયન છે એ પતિ પ્રત્યેના ભાવો પત્ની કહી રહી છે એના પતિને, અને આપણે આજે કોને કહીએ છીએ? આપણા ભાવો બાપજીને કહી રહ્યા છે. તો જય મીઠાઈ બધાને એ ભાવથી બોલવા લાગ્યો. દિલ મેં તુમને ભગવાન જો આવી ગયા હોય તો દિલમાં આવી જજો ને પછી કુદરત જતા ના પાછા. અહીં જ રહેજો મારાથી. આપણે દૂર જવું ના. બાપજી કહે છે સદા પાસે છતાં આગે.